Working as pharmacy assistant since 2 years, CRS 444 with accompanying spouse PR. પોસિબલ છે કે નહીં? આઈ વુડ સે ટફ છે ભાઈ. આટલું બી ઇઝી ના સમજો કે 444માં ડ્રો આવી શકે. ઇટ્સ અ બોર્ડર લાઇન સ્કોર. હવે નેક્સ્ટ ડ્રો આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ 450 455 અરાઉન્ડ, બિકોઝ ઘણા ટાઈમથી ડ્રો નથી થયો. ઘણા બધા એપ્લિકેન્ટ્સ હવે એલિજિબલ થયા છે. જો કન્સિસ્ટન્ટલી ડ્રો કર્યા તો કદાચ હેલ્થ કેરનો બેક ટુ બેક 1 મહિના પછી ડ્રો થયો તો 440 આજુબાજુ એક્સપેક્ટ કરતો હતો. ધીઝ અ ગ્રે એરિયા. આઈ વુડ સે વી હેવ ટુ વેટ, વી હેવ ટુ લુક ફોર પોસિબલ વેઝ ટુ ઇન્ક્રીઝ યોર CRS. 444 સ્કોર છે. ઇફ ઇન કેસ તમે તમારા સ્પાઉસ જોડે અપ્લાય કરો છો તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ. અનઅકમ્પનીડ સ્પાઉસ પણ તમે અપ્લાય કરી શકો છો ઇફ યુ હેવ અ વેલિડ રીઝન કે તમારા સ્પાઉસ અનઅકમ્પનીડ કેમ છે. ડોન્ટ ગો ઇટ હું કહું છું એટલે કરો. યુ નીડ ટુ હેવ અ વેલિડ રીઝન અકમ્પનીડ સ્પાઉસમાં. We have 100% success ratio in unaccompanied spouse, but every case is unique, every case is different. The reason has to come from you.